વચનામૃત લોયા 7. સ્વામિનારાયણ રે સંવંત 1877 માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાગનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે શ્રુતિમાં કહ્યું છે જે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. એ સ્તુતિમાં એમ કહ્યું જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે. તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમજ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા. ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાજે જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે
અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેયનું બીજ બળ બરોબર થાય છે ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જીવ્યાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે, તથા અંતકરણે કરીને જે જ્ઞાન છે, અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદા સ્ત્રી જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા રૂપનું જ ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે,
તે તો પોતે પોતાને એમ કહે છે જે યસ્માત્ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ વિષ્ટભ્યાહમિદં કૃતસ્નમેકાંશેન સ્થિતો જગત મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તં સૂત્રે મણિગણા ઇવ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણા કૃતિની ચ ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણ થકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય. ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને આવી રીતે ન જાણે તો તે પણ પુરોજ્ઞાની ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાનને નિત્યાનંદ સ્વામીએ શ્રી મહારાજ ક્યાં ક્યાં બેઠા કઈ વાત કરીએ લખ્યું એનું નામ વચનામૃત પાડ્યું અને એ વચનામૃત શ્રી મહારાજને અર્પણ કર્યું. શ્રી મહારાજ વચનામૃતને જોઈને ઘણા પ્રસન્ન થયા. પછી પોતે બોલ્યા કે ભારે ભારે જો કઈ પ્રશ્ન પૂછો તો ઉત્તર કરીએ. ભારે પ્રશ્ન એટલે છેલ્લામાં છેલ્લો પ્રશ્ન. હવે એ આ સંપ્રદાયમાં પ્રશ્ન પૂછવાની જે પ્રથા છે એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી લાવ્યા હતા એ પૂછી શકે, અહીંનો કોઈ માણસ પૂછી શકે નહીં. જે કહેનાર હોય વાત કરી જાય પણ પેલાને કંઈ અનુભવ નથી ને ખબર નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ આગળના જે શાસ્ત્રો છે એ વિશે ભગવાનને પૂછ્યું, પણ જાણવું છે શ્રીજી મહારાજ વિશે. એણે એમ કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો મોક્ષ થાય, તો તમારા સ્વરૂપનું જ્ઞાન અમારે સમજવું, એનાથી મોક્ષ થાય તો બીજું જ્યાં કરવાનું કંઈ રહેતું નથી, તમારે શું કરવું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જ્ઞાનનો અર્થ એટલો જ થાય, જાણવું એટલો જ, કરવાનું બાકી. ત્યારે જગતમાં જે જ્ઞાનીઓ એક મૌધાના બ્રાહ્મણ હતા, પુષ્કળ વિદ્વાન હતા, પણ અધોગતિને પામ્યા. અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે વિદ્વાન હોય તો પણ જો ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા ના હોય ને ભક્તિ ના હોય તો અધોગતિને પામે. અધો એટલે ઊંધી ગતિ. ઊંધી ગતિ એટલે આઈનેન્દ્રે, એ ઊંધી ગતિ છે. સ્વામિનારાયણ ભગવાનને એટલા માટે પૂછ્યું ત્યારે ભગવાન એ વિશે એટલું બધું કહેશે કે જેમાં આપણી કોઈની બુદ્ધિ કામ ન કરે, એ જ સમજશે.
ત્યારે ભગવાન આગળની વાત કહેશે કે શ્રી કૃષ્ણ જે હતા એને જોયા બધાએ, તે શું કલ્યાણ થયું છે? શાસ્ત્રે કરીને ભગવાનને આખું જગત જાણે છે, પણ એમાં શું કલ્યાણ થયું છે? આ બધા જાણે છે. રામચંદ્રજી ભગવાનના અવતારને જાણે છે, તો આ જગત ભૂત પ્રેત કેમ થાય છે? એ બધા જાણે છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો અને આખું બ્રહ્માંડ જાણે છે, પણ વૃંદાવનમાં અંદર આ ભૂત પ્રેત સંતોને ભટકાણા છે. એ કેમ થયા? એ જાણે છે તો પણ કેમ થયા? ત્યારે જેને શાસ્ત્રે પરોક્ષ ભગવાન થઈ ગયા એને શાસ્ત્રે કરીને જાણે છે, અને જેને શાસ્ત્રે કરીને જાણે છે એને નેત્રે કરીને દેખે છે. એ શું ભગવાનને કહેવું છે એમાં સ્વામિનારાયણ ભગવાનને કે અત્યારે હું કંઈ વાત કરું એ પણ બધા સાંભળે છે અને મને બહુ લોકો જોવે છે, એને કરીને એ કલ્યાણ નથી થતું. અત્યારે ભગવાને જ્યાં જ્યાં મંદિરો કરે છે ત્યાં પણ પુષ્કળ જીવોની અધોગતિ થઈ છે, અને એ સાળીંગપુરમાં કહે છે. એ કેમ કહે છે? જાણે છે ને કેમ કહે છે? સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યું, એમાં કોઈને ખબર ના પડી કે આ પરમેશ્વર છે, પણ એ અનુભવ કરાવશે ત્યારે થશે. એ ગોપાળ યોગી પાસે 5000 વર્ષની આયુષ્યવાળા હતા. ભગવાન એની પાસે શીખવા બેઠા. માણસ આમાંથી શું સમજે? અને પેલા જે શીખવાડી રહ્યા છે એ શું સમજે? સ્વામિનારાયણ ભગવાન 1 વર્ષ રહ્યા. હવે અહીં એક ચપટી વજાડીને અક્ષરધામમાં જાય, એ શું કરવા રહ્યા? આમની પાસે શું શીખવાનું હતું એમને? પણ એમને જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખાયું ત્યારે ધામમાં ગયા એ યોગી. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને બધાએ જોઈ. માતાજી હતા ને એ છપૈયા છોડીને અયોધ્યામાં લઈ ગયા, કાળીગત ઉઠાવી ગયા, કૃત્યાઓ લઈ ગઈ, હનુમાન જગ આવી આપ્યા. આમાં શું? ભગવાન સ્વામિનારાયણ એ સમજાવશે. હવે સ્વામિનારાયણ ભગવાન આ મુક્તાનંદ સ્વામી જોડે 9 મહિના રહ્યા તો કશું જાણ્યું નહીં કોઈએ કાંઈ. શું ને એ જાણતા કેમ નથી? હજુ એ ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ એ થશે નહીં, ચોટે જ નહીં. એટલે પછી એને જ્ઞાન જ નથી હજુ. તમે ચોટાડો શી રીતે? એ ચોટે જ નહીં. એમ આ ને આમ ચોટે જ નહીં. ત્યારે બધાએ જોયા છે. મેં રામાનંદ સ્વામી હાવ જોયા છે. રામાનંદ સ્વામીએ કહ્યું તમે તપ કરજો, સારું કરજો, આમ નિયમ પાળજો, એમ કહ્યું છે, અને મળ્યા તોય પણ બીજું કાંઈ નહીં. એટલે જ્યાં સુધી જેમ આપણે દૂધ હોય એનો અનુભવ નથી ત્યાં સુધી નકામું છે. એને નાકે ચડાવે ત્યારે દુર્ગંધી છે કે સુગંધી છે? બગડી ગયું સારું છે. આંગળી અડાડો ત્યારે ઠંડુ છે કે ગરમ છે? જીભે અડાડો ત્યારે ગળ્યું છે કે મોળું છે? એને અનુભવ કહેવાય. એ ભગવાન કરાવશે ત્યારે થશે, પણ આ એને હજુ એના યોગ્યતા નથી, એટલે એને કહે નહીં. હવે આમ સી રીતે ખબર પડે? નહીં મોર મુગટ જેવા લખ્યા છે માયલું કાંઈ આમાં નહીં. કોઈ કે ભગવાન આવા છે ને એ આ શ્રીજી મહારાજના સ્વરૂપમાં કાંઈ પણ નહીં. હવે લંગોટી પહેરેલી. દુનિયાના બીજા તપસ્વીઓ તો 10 પચાવવાના હોય જોડે, આની જોડે કાંઈ પણ નહીં, કોઈ વસ્તુ નહીં. સી રીતે આને માને? પણ એને પોતાને ખબર છે, પોતાને ખબર છે હું કોણ છું, આને નહીં. એટલે આપણા મૂળ ગ્રંથો છે એ અજ્ઞાનીઓ થકી સાંભળવાની ના પાડી એને, કારણ કે એને અનુભવને એની પાસે શું વાંચવા ના થઈ? એને અનુભવ જ નથી સ્વામિનારાયણનો, એ શું એમાંથી કહેવાના? અવળું કે અનુભવ નથી. હવે શ્રીજી મારા હાથમાં લઈને માળા ફેરવે, આમાં શું સમજે માણસ? હવે જાતે રસોડું કરે સાધુને ખવડાવે, આમાં શું સમજે? આમાં સમજણ ના પડે કોઈને, આમાં અનુભવ જ જોઈએ. આમાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને બધાએ જોયું, પણ અનુભવ નથી. એટલે જોયું ખરું, અનુભવ નહીં. અત્યારે ડાક્ટરી લાઈનનું ભણે પછી વરાદાડા અનુભવ કરાવે, કપાવે ને હાંધે ને એવું કરાવે. અનુભવ કરાવો પણ નહીં તો મારી નાખે. એમ સ્વામિનારાયણ ભગવાનની વાણી બી સાંભળી, અત્યારે બી સાંભળશે કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થયો, પુરુષોત્તમ થયા, એ બધું સાચું. પણ જો અનુભવ ન હોય તો કાંઈ જોઈએ અનુભવ. ત્યારે જ્ઞાન છે એ જાણવું એટલું જ છે, કરવાનું બાકી રહેશે બધાને. અત્યારે સ્વામિનારાયણ ભગવાન તમે શાસ્ત્રમાંથી જાણો એટલું જ કરવાનું બાકી, અનુભવ નહીં. ઘણા હરિભગત હોય તો એ કે મને આ નડે, તરકે ગ્રહ નડે, પનોતી નડે, તમે ચાંદીનું નાળિયેર કરીને આને તમે પૂજા કરજો. આ નાળિયેર છે એમાં કંઈ છે? એ તો જડ વસ્તુ છે ખાવાની, અને કાંઈ પણ અનુભવ નથી.
એક બાઈ હતી અને એટલો બધો મોહ હતો, એ રાજાની રાણી હતી. શરીમાને જમાડવા હતા, પણ આનો અનુભવ નહીં કાંઈ. પણ એમના જેવું જમતા કોઈને આ બ્રહ્માંડમાં નથી આવડતું, એને સાંભળેલું. એટલે બધી ગોઠવણી કરી, ભગવાન જમવા બેઠા. એ ભગવાનને આને અનુભવ નથી, એટલે દૂધપાક આમ નાખે, માલપુડા નીચે નાખે, અથાણું આમ નાખે કે ભયથી રહેવાનું નહીં, કે તમને ખાતા આવડતું નથી, તમને આ ભગવાન કહે છે, ભગવાનનો એક ગુણ તમારામાં ક્યાં છે? જો આ બાઈને અનુભવ નથી. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો તો બાઈના આત્માને ઉઠાવ્યો અને બીજા લોકાંતરમાં લઈ ગયા, અક્ષરધામમાં લઈ ગયા. જે આકાર અહીં બેઠો છે એવો આકાર ત્યાં દેખાડ્યો. અનંત તેજે યુક્ત બાઈ પાછી આવીને પગમાં પડી. તું કહેતી હતી ને ખાતા આવડતું નથી, ભગવાન શેના બન્યા છે? છોકની બોલ કે છો. જે અનુભવ થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આવ્યું એ હાવ આમ માણા જેવું હતું, તપસ્વી હતું. કંઈ કોઈને ખબર પડે નહીં, અનુભવ થાય એટલે ખબર પડે. સજી મહારાજ 9 મહિના સુધી લોજમાં છાણ મેળવ્યું. હવે એનો વિષય છે, કોઈ ભગત છાણ મેળવા ગયો, હારો ભગત, કે એ તો અમારું કામ ને પોદલા લેવા ડોબાના યા ગયેલ. અને બાવા અતિથિ હોય એને રાંધીને ખવડાવે સ્વામિનારાયણ, એ કોઈનું કામ છે? કોઈ મને કરે? જાતે રાંધે. એટલે આમાં અનુભવ જ જોઈએ, અને અનુભવ કરાવશે ત્યારે સાચું જ્ઞાન. એટલે આ પ્રશ્ન એટલો બધો મહત્વનો છે કે ઇન્દ્રિયો, એટલે આપણી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, બધી ઇન્દ્રિયો જ્યારે સ્વામિનારાયણમાં જોડો ત્યારે ખબર પડે કે ઇન્દ્રિયોને કે આ સારી વસ્તુ છે, આ ભગવાન જ છે. અને જેને અનુભવ થયો એને ભગવાને કહું ભગવાન નથી, તમે ખોટું બોલો છો. એનો અનુભવ કહે છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર રહ્યા તો મનુષ્યનું જેવું જીવન જીવ્યા. હવે એમાં એને પુરુષોત્તમ જાણવા, અને એમ પછી પાછા કે હું પુરુષોત્તમ છું, એ ખબર સી રીતે પડે? હવે ખાય પીવે નાય ધોય એનું તો જાત જાતનું છે. એટલે આનો અનુભવ એ કહે છે, અનુભવ જે છે તમે કયા જ્ઞાનને પૂછો છો મોક્ષ થાય? ભગવાનના સ્વરૂપનો અનુભવ કયા જ્ઞાન? તો કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં જાય એને ત્યારે ભગવાન કહેશે આ પ્રમાણે કરો. હવે જીભ છે એની પાસે તમે સ્વામિનારાયણના ગુણ ગવડાવો એટલે જીભની કિંમત વધી જાય. આંખને ભગવાનની મૂર્તિ સામે જોડો ત્યારે ખબર પડે કે આ મૂર્તિ તો આ મૂર્તિમાન છે. કાનને ભગવાનની વાણીમાં જોડો તો આ શરીર કિંમતી બને. પણ જોડવું પડે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો નથી જોડતા એટલે એને કોઈ જાતનો અનુભવ નહીં થયો. અત્યારે કોઈ વસ્તુ તમારે ખાવાનું મેલે અને તમારે એને પૂછે કે આ કેવું છે તો સીધું તો કહી શકાય જ નહીં, આમે હોય તોય એ અનુભવ જ જોઈએ. એ તમે અનુભવશો. તમે જીભ ઉપર લઈ જાઓ ખાવાનું, તરત કહી દો ગળ્યું છે, મોળું છે, સ્વાદવાળું છે, કુસ્વાદવાળું છે, મીઠા વગરનું છે, બધું જીભે ગયા પછી કહી શકો. આમે છે તોય એમ ભગવાન સ્વામિનારાયણ સામે હતા તો પણ અનુભવ કરાવશે. એ જ્ઞાન પ્રમાણે તમે કરો તો એ થઈને ઊભું રહે, એનો અનુભવ છે. દુનિયામાં અનુભવ વગરના લોકોએ પૂછ કર્યું છે. તમારા ભગવાન હોય તો આ પરચો પૂરો. એ શું પરચા પૂરો નવરાતા હતા? એ કંઈ પણ પામતા નથી, પામર કહેવાય છે. જીવુબાઈ એના સગા પિતાને કહ્યું કે આમાં મૂર્તિ મૂકવા જેવી નથી. જો એનો અનુભવ છે. એટલે ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્ર વાંચે અને બધાને ખબર છે, દુનિયા પોણા ભાગની દુનિયાને, કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થયો છે. એને ભગવાન કહે છે, પણ એણે કરીને કલ્યાણ થાય નહીં. અનુભવ નહીં કાંઈ. એટલે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે એમને જોયા બહુ લોકોએ, પણ અનુભવ નહીં એટલે કાંઈ. સ્વામિનારાયણ ભગવાન જેના કુળમાં ઘેર ગયા છે, રહ્યા છે, એના કુળને ખબર નથી, એના ઘરમાં ભૂતા આવી ગયા છે. અનુભવની જરૂર. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયો ચોટે નહીં અને ઇન્દ્રિયોમાંથી અંતકણમાં જાય નહીં. અત્યારે જેમ આપણું અનાજ છે એમાં લોહી નહીં, પણ અન્નને પાણી પીવું પેટમાં જાય તો હાથવાના થઈ જાય. હવે આમ બને નહીં. અત્યારે બાજરો અને ઘઉં ને બધું ખાંડીને કાઢે, લોહી ન નીકળે. મરી જાય તો ન નીકળે. એની રીતે અનુભવ કરો તો તરત નીકળે. એટલે ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં એ 49 વર્ષ રહ્યા, પણ એ અનુભવનું કહેવું. એમ કે મારી સામે જોજો કરો, આંખને મારામાં જોઈન્ટ કરો, તમારા કાનને જોઈન્ટ કરો એટલે મારી વાણી ઉતરશે. જે વાણી આ બ્રહ્માંડમાં કોઈ દાડો આ 84 લાખ યોનીમાં ઉતરેલી નહીં, એવી અલૌકિક વાણી ઉતરેલી.
પણ આમાં જોઈન્ટ કરે તો. મુક્તાનંદ સ્વામી એટલા જ્ઞાની શાના બન્યા? બ્રહ્માનંદ સ્વામી આટલા યોગને પામ્યા, કયા યોગથી પામ્યા? તો કે ભગવાન સ્વામિનારાયણના અનુભવથી પામ્યા. અને જેને ઇન્દ્રિયો સ્વામિનારાયણે અનુભવ કર્યો, અનુભવ કરાવ્યો, પછી એ ઇન્દ્રિયોમાંથી અંદર ગયો. મનમાં નિર્ણય થયો કે આ સ્વામિનારાયણની મૂર્તિનું ચિંતન કરું, એના ઉત્સવનું ચિંતન કરું, એના વગરની કોઈ પણ સુખ શાંતિ નથી. એ મને નિર્ણય આપ્યો છે, એનો અનુભવ છે. બુદ્ધિએ નિર્ણય કર્યો કે જો બીજો ભગવાન સિવાય બીજો ઘાટ ઘડ્યો છે તો તારા ભૂકા કાઢી નાખીશ. એ બુદ્ધિએ નિર્ણય કર્યો છે, અનુભવ કર્યો છે. બધું જાણ્યા પછી જે જાણવાનું છે પુરુષોત્તમ નારાયણ, એ બુદ્ધિએ અનુભવ કર્યો છે. બીજી બુદ્ધિને નકામી કરી, કોઈ કામ નથી. જે જાણવાનું હતું એ જાણ્યું નહીં, એ બુદ્ધિ નકામી ગઈ. બધા ચિત્તે નિર્ણય કર્યો ચોંટવા જેવું સ્વામિનારાયણના સ્વરૂપમાં છે, એનો અનુભવ છે. અને અહંકાર બધાએ કર્યો કે આ સજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, તમારે જે કરવું હોય તે કરો, જેલમાં પૂરો હેરાન કરો, અને હું પુરુષોત્તમનો ભગત છું. એમાં થઈ અને પછી જીવમાં જાય. જીવ નિર્ણય કરે કે આ પુરુષોત્તમ છે, પછી એને ફેરવનાર આ બ્રહ્માંડમાં કોઈ નથી. અને જે ફરી જાય છે, ઘડીએ ઘડીએ શાસ્ત્ર વાંચે ત્યાં ફરે, કોઈનો જોગ થાય તો ફરે, એને અનુભવ નથી. એટલે ફર જ કરે, છૂટકે કંઈ અનુભવ નથી. એટલે એ અનુભવ કહેવાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પછી કહ્યું છે કે તમારે કયા જ્ઞાનને તમારે જાણવું છે? તો કે ઇન્દ્રિયો અને આમાં ખબર ના પડે કોઈને. આમાં અનુભવ વગર ખબર ના પડે. અનુભવ વગરનું આમાં ખબર જ કોઈને ના પડે. એમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આ બ્રહ્માંડ ઉપર આવ્યું, એણે એનો અનુભવ કરાવ્યો, ત્યારે જ ખબર પડી. અને અનુભવ કર્યો. એમણે કહ્યું કે હું તમને લેવા આવીશ, તે પણ અનુભવ કરાવ્યો. લેવા જાય, દેખાડે, દર્શન કરાવે, ને હજારો માણસ જોવે, એને અનુભવ કરાવે. અને પેલો કહીને જાય કે આ ભગવાન લેવા આવ્યા છે ને હું જાઉં છું. એટલે કોઈ વસ્તુ આ સંપ્રદાયમાં અનુભવ વગરના માણસનું જ્ઞાન ચાલે એવું જ નથી. અને જેને અનુભવ નથી એ માણસને અહીંયા ટક્કાની પણ કિંમત નથી. આપણે ગમે એટલા શાસ્ત્ર સાંભળીએ શ્રીજી મહારાજના, શ્રીજી મહારાજની મૂર્તિને જોઈએ, પણ જ્યાં સુધી અનુભવ ના કરીએ ત્યાં સુધી ખબર પડે નહીં. અત્યારે નોટ હોય એને તમે ગમે તે રીતે કરો, મોઢે અડાડો, પેટે અડાડો, એમાંથી ભૂખ ભાંગે નહીં. 100 લાખ રૂપિયા ગુંજામાં રહ્યા, રાતે નોટની પથારી કરીને સૂઈ જાઓ તો કશો અવાજ આવે નહીં. પણ એને જ્યાં આપવી ઘટે દુકાને અને જાઓ કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, લે નોટ, ત્યારે એનો અવાજ પડે. એ નોટનો અનુભવ કર્યો. એટલે જ ગોપીઓની વાત લાવ્યા શ્રીજી મહારાજે, એને અનુભવ હતો. ઉદ્ધવજીને કહ્યું કે અહીં તમારે આવવું જ નહીં, આ જ્ઞાન અમને કહેવું જ નહીં, અમને શું કામ તમે મતી ફેરવવા આવ્યા છો? એને અનુભવ. એટલે ઉદ્ધવજી પાછા ગયા. જીવબાએ લાડુદાનજીને કહ્યું કે આ તમે શું બોલ્યા? અહીંયા એને અનુભવ છે તે સજી. એટલે ભગવાન સ્વામિનારાયણ છે, એનો અનુભવ થાય અને ઇન્દ્રિયો અંતઃકરણને જીવમાં જાય. તમે કેવા જ્ઞાનને પૂછો છો? કે આવા જ્ઞાનને પૂછીએ છીએ. એટલે આ પ્રશ્ન છે એ આમ કોઈને સમજ પડે એવો નથી, પણ એના થોડા શબ્દો જે છે એ સીધા સમજાયેલા છે. એ સજી મહારાજ કહે છે. એટલે આમાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બે મહારથી, દુનિયાના તમામ શાસ્ત્રોને જાણનાર. નિત્યાનંદ સ્વામી તો શાસ્ત્રો બધા આપણા સંતોને ભણાવતા અને તમામ શાસ્ત્રોને જાણતા. એ ક્યાંક શબ્દોની લડાઈ જ્યારે થાય ત્યારે 2 ગાડા તો પુસ્તક એની જોડે, એના પુસ્તક જોઈને જ પેલો બીજ. એટલા તે જાણકાર હતા. એ આ પૂછે છે જે શાસ્ત્રમાં ન મળે, જે કોઈને કહેવાથી સમજણ ના પડે, એ શ્રીજી માને છે. એટલે તમામ એના જે વિચારો અને શાસ્ત્રોના વિચારો એ હજુ એને બંધબેસ્ત એ શ્રીજી માને પૂછશે. અને શ્રીજી મહારાજ જ્યારે કહેશે ત્યારે એ પ્રમાણે કરશે અને પછી બેસશે. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નૈષ્કર્મ્યમપ્યચ્યુત ભાવવર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો હ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ
ગહના કર્મણો ગતિઃ. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે, તે શું તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત છે, તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે. એ ભગવાને ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પાનો કહેવાય. અને ભૂમિરાપો નલો વાયુઃ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યં મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે અને અપરેયમિતસ્તવન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. જીવભૂતાં મહાબાહો યયેદં ધાયતે જગત. એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથ્વ્યાદિક ચાર તત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે બેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે બેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે. તથા જળ તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા બેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે અને પૃથ્વ્યાદિક તત્વની સંકોચ વિકાસ અવસ્થા
એ બે આકાશને વિશે થાય છે તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા એ ભગવાનને વિશે છે. એવા જે ભગવાન તે સર્વેના આત્મા છે ત્યાં સ્તુતિઓ છે. અંતઃ પ્રવિષ્ટઃ શાસ્તા જનાનાં સર્વાત્મા યસ્યાક્ષરં શરીરં એષ સર્વભૂતાંતરાત્મા પહત પાપ્મા દિવ્યો દેવ एको नारायणः यस्यात्मा शरीरं य आत्मानमन्तरो यमयति सत आत्मान्तर्याम्यमृतः यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो यमयति सत आत्मान्तर्याम्यमृतः इत्यादिक श्रुतियो छे. तथा अन्नमय ब्रह्म कयो छे, मनोमय ब्रह्म कयो छे, विज्ञानमय ब्रह्म कयो छे, आनंदमय ब्रह्म कयो छे इत्यादिक गणिक प्रकारनी ब्रह्म विद्या कई छे तेनुं शुं तात्पर्य छे जे भगवान सर्वना कारण छे ने सर्वेना आधार छे माटे ए सर्वेने ब्रह्म कया छे पण ए सर्वे शरीर छे अने ए सर्वेना शरीरी ते भगवान श्री कृष्ण प्रत्यक्ष पुरुषोत्तम छे. हे भगवान ने विषे ये जड़ चैतन्य रूप जे बे प्रकृति ते संकोच विकास अवस्थाए करीने पोताना कार्य सहित सुखे करीने रही छे अने ए सर्वेने विषे भगवान जेते अंतर्यामी रूपे कारणपणे करीने रह्या छे अने तेज भगवान आ प्रत्यक्ष प्रमाण छे. एवी रीते महिमाए सहित जे भगवान ने जाने ने देखे तेने परिपूर्ण ज्ञान कहीए. भगवान स्वामीनारायण ने प्रश्न गमे एटला अघरा पूछ्या होय पण ए प्रश्न ने एवो हळवो बनावे के माणस एने करी शके एटला माटे प्रश्न ने एटला माटे उत्तर छे. आ जे प्रश्नो जे पूछाणा छे एटला बधा अघरा छे के ए विषे आपणे शुं कहेवुं ने शुं समजवुं ए घणुं अघरुं छे. अने नित्यानंद स्वामी ज्यारे पूछे कि कई प्रकारना ज्ञाने करीने कल्याण थाय त्यारे भगवान स्वामीनारायणे जे कह्युं छे के मारा स्वरूपनुं यथार्थ ज्यारे ज्ञान थाय त्यारे एने ज्ञानी कहेलो छे अने त्यारे एनुं कल्याण थाय छे अने जन्म मृत्युथी तारे तरे छे अने जे अकर्म छे
એટલે માણસ ઘર મૂકે, વ્યવહાર મૂકે, પ્રવૃત્તિ મૂકે તો પણ એને જાણવું રહ્યું છે. મૂક્યા પછી કશું એ કામ ન થાય, એ જાણવું રહ્યું છે. સદય મહારાજના વખતમાં હજારો માણસોએ ઘર બહાર કુટુંબ વ્યવહાર છોડ્યું, પણ સદય મહારાજે પોતાનું સ્વરૂપ જે જાણવાનું કહ્યું એ બધાએ જાણ કર્યું. અને જાણ્યા પછી એમણે જે કર્યું છે તે અલૌકિક કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન છે એ એની ભક્તિનો અધિકાર કોને છે? કે બ્રહ્મરૂપ થાય એટલે બધેથી આત્મા કાઢે ત્યારે એને પુરુષોત્તમ ભગવાનને ભજવાનો અધિકાર મળે છે. એ અધિકાર મેળવવાનો હોય છે. જે માણસો પુરુષોત્તમને જાણે છે ને ભજી શકતા નથી એને અધિકાર મેળવો નથી ને ભજન કરવા ગયો. અધિકાર મેળવવાનો હોય છે. એમાં તમામ વસ્તુ સમજવાની હોય છે, પછી પુરુષોત્તમ ભજાય. જે અધિકાર નથી સ્વામિનારાયણ સામણ કરવા જાય એ થાય જ નહીં. તો અધિકાર મેળવવાનો. હવે કેટલું સમજે ત્યારે એ પુરુષોત્તમને જાણે અને પછી એ ભજે. એ બધાથી શ્રેષ્ઠ કલ્યાણ કરનારા, રૂડું કરનારા, યશ આપનારા, કીર્તિ આપનારા, સમગ્ર યોગને ખેલવનારા. હવે એને ભજવાના એ અધિકાર વગરના ભજાય. ગોપાળાનંદ સ્વામી આ પુરુષોત્તમને જ ભજ્યા છે, પણ એને અધિકાર મેળવીને ભજેલા છે. અને અધિકાર સમજ્યા વગરના, કંઈ આને જાણ્યા વગરના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે અને અઠવાડિયે પડ્યું મૂકે. જે પડ્યા મૂકે છે એને અધિકાર નથી. પછી એ શું કે આમાં સત નથી, તારામાં નરું અસત ભરેલું છે. સ્વામિનારાયણ જે ભગવાન છે એને એટલા સમજવા પડે એ કેવી રીતે વ્યાપી શકે, આપણામાં કેવી રીતે રહી શકે, આપણે કેવી રીતે પ્રગટ કરી શકીએ, એ કેવી રીતે પ્રગટ થાય, એ શરીરને ક્યારે ક્યારે વધારી શકે, કેટલું કરી શકે, ક્યાં ક્યાંય જઈ શકે, આપણી સામે કેમ આવી શકે, એવા કેટલાય તત્વો છે. એ જાણ્યા પછી આ પુરુષોત્તમને ભજાય. અત્યારે આપણે ગાડું હાંકવું હોય એમાં શું સમજવાનું, શું જાણવાનું? બળદિયા જોડ્યા અને દોરું નાખ્યું બળદિયાને કાંધે અને હાલ્યા અને હોઈ પણ જાય ગાડામાં. આમાં શું કરવાનું? પણ વિમાન હાંકવાનું હોય એને તો કેટલું જાણવાનું, પછી હકાય. અત્યારે ગાડા હાંકનારને કહે હું વિમાન હાંકું, મારી ના, પણ મૂળ બેહવા જ ન દે ને કોઈ. હવે ગ્વાડી જાય એમ કે ગ્વાડી. એ અધિકાર મેળવ્યો નથી, એ અધિકાર મેળવવાનો. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન જાણવા. સ્વામિનારાયણ ભગવાન છે એ પુરુષોત્તમ નારાયણ છે. અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપી શકે, આપણામાં વ્યાપી શકે, આપણામાં અંદર આવી શકે એવી જાત જાતની એમની ક્રિયા છે. અત્યારે કોઈએ કહ્યું કે આ લોઢાને જાણવું જોઈએ કેવું છે, એમાં શું જાણવાનું? 2 રૂપિયાનો 2 કિલો મળે છે. હોનાને જાણવાનું રે. એમ પુરુષોત્તમ નારાયણની જ્યારે ભક્તિ કરવાની હોય ત્યારે એને જાણવાનું. એટલે પુરુષોત્તમ નારાયણને ભજનાર તમને ઓછા મળે તો તમે એ નહીં ગોખતા કે આ ભગવાન હોય તો એટલા બધા, પણ અધિકાર વગરનો ભજે છે ને. અધિકાર મેળવવાની વસ્તુ આવે એટલે માથાકૂટ વાળી આવી. અત્યારે જે માણસો અધિકાર મેળવવા મતતા નથી કે માથાકૂટ બહુ પડે, જેવું હોય ચાલશે, હાનના 20 તો 20, પણ આ ભણવું નથી. પોણા ભાગના માથાકૂટ કરતા નથી. અધિકાર મેળવે છે એને અધિકાર મળે છે. એમ પુરુષોત્તમ નારાયણ ભજવાનો અધિકાર મેળવ્યો. અધિકાર શું મેળવ્યો? કે બધેથી આત્મા તોડી અને પછી આને ભજવાનો છે. હવે પેલો આને ભજે પણ જોઈન્ટ પહેણે એ તો કોઈ દાડો મેળ પડે નહીં, પડવાનો પણ નહીં. સ્વામિનારાયણ ભગવાન એક દ્રષ્ટાંત આપે છે તો કે શ્રેત દ્વીપ છે ત્યાં મુક્તો છે, દિવસમાં 5 વખત પરમેશ્વરને પૂજે છે. હવે આને ધંધો જ નહીં કરે, અધિકાર નથી એટલે કરે છે ને. સ્વામિનારાયણ ભગવાને એ શીખવાડ્યું બધાને, એટલે શરીમાળની પૂજા કરે. શીખવાડનારા ભગવાન સ્વામિનારાયણ. ભાગ્યશાળી હરે પૂજિયા, પૂજે તારે થાય ને. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પૂજા કરવાની એટલી બધી એને ટેવ પાડી, શીખવાડી. ઉત્તમ રાજા રોજે શ્રીમાની પૂજા કરવા જાય ત્યારે આજ આખો સંપ્રદાય એને સંભાળે છે અને એને અધિકાર મેળવ્યો છે.
ભગવાન સ્વામિનારાયણ કે છે આ ઉત્તમ રાજાના ભુવન ઉપરથી પક્ષી જાય એનું કલ્યાણ કરવું એ શું છે? તો કે ત્યાં અધિકાર મેળવ્યો છે ને ત્યાં ભગવાન એટલે ચંદન છે, પુષ્પ છે. આ મોટા ભાગના માણા પૂજા કરે પણ માય કાંઈ ન મળે. નામ એનું પૂજા પણ માય કાંઈ ન મળે. મૂર્તિઓ મૂકે અને ઉપાડી દે. પૂજવાનું નહીં, કારણ કે અધિકાર નથી ને એ કરવા જાય. અને કાં તો એ તો નથી પણ એક દાડો લગ્નમાં જાય કંઈક જાય તો ઘેર મૂકતો જાય ને એવો જાય આખો અધિકાર નથી. સદીમાના વખતમાં ખોટી રીતે જેલમાં લઈ ગયેલા છે ભગવાનના ભગત, પણ એને પૂજા કરવા લેવા દીધી નથી, કરવા દીધી નથી જેલમાં. તેને અન્ન પાણી લીધેલા નથી. ત્યારે જેલરોને ખબર આપે કે આ ભગત છે પણ અન્ન પાણી લેતા એને કહી દે મારે કંઈ આગ્રહ નથી, પણ હું પૂજા કર્યા સિવાય એનામાં દર્શન કર્યા સિવાય અન્ન પાણી લેવા નથી. એક ભગતને તો જેલમાં પૂરેલા વડોદરાની, એને અન્ન પાણી ના લીધો 3 દાડા. ભગવાન જાતે આવીને એને ખંભે બેસાડીને આગળ મૂકી આવ્યા છે, પણ મળે એને અધિકાર છે. શ્રી કૃષ્ણજી અર્જુન જવાને કીધું ને એ વસ્તુ ન આવડે, અધિકાર નથી એટલે એ શીખ્યા નથી. હે અર્જુન તું મને પૂજનારો થા, તો નહીં આવડતો હોય તારે કીધું છે ને. શ્રી મહારાજે એ શીખવાડ્યું કે તમે મારી પૂજા કરતા શીખો, એ શીખવાડ્યું. ચંદન લાવો, પુષ્પ લાવો, એટલે ભગવાન સ્વામિનારાયણને પૂજ્યા. એમ જેણે કોઈ દિવસ એ બ્રહ્મરૂપ થવાના અધિકારો મેળવ્યા નથી, બધેથી જીવ કાઢ્યો નથી. એણે જ્યાં ત્યાં હલકામાં, એ બધી હલકી વસ્તુ છે, ત્યાં એને બહુ ચોંટાડેલો છે, એટલે ભારે બનતો નથી. એ હલકું નલકું રહે છે. માણસનો સંગ એટલે માણસ જ, ભગવાનનો સંગ એટલે ભગવાનના ગુણ, એને પેલો અધિકાર મળ્યો. અત્યારે જોઈને કોક દાડો ઘેર મહાપૂજા કરવાની ગોઠવી સ્વામિનારાયણ ભગવાનની કરેલી છે, તો બ્રાહ્મણ લખ્યા લે કે મદ્રાસ્યું હવા વાર લાવજો તો પોણો વાર લાવે, અને તે હલકા મલકું. શું એની ગોખણ પડતી કે આ બ્રાહ્મણ લઈ જવાના છે, એટલે પહેલા સ્વામિનારાયણને બેહાડવા છે ને પછી એ લઈ જશે. પણ પેલું ગણિત હલકું. ભગવાનનું સ્થાપન કરવું છે, 250 ચોખા લાવજે, તે પોણા શેર લાવે. શું છે? એને અધિકાર નથી ને એ કરવા જાય છે. એને અધિકાર નથી, એ અધિકાર મેળવવાનો છે. જીવબાએ જો એ અધિકાર મેળવ્યો હતો તો ભગવાનને જાત જાતના પકવાનો કરીને જમાડવાના, વસ્ત્રો જાત જાતના કરવાના, હાથે ગોદડીઓ સીવે તૈયાર કરીને ઓઢાડે, એ અધિકાર મેળવ્યો છે. આજ આખી દુનિયા જીવબાને સંભાળે. જે બીજી સ્ત્રીઓ છે દેવીઓ થઈ દેવ થઈ, પણ આની તુલ નહીં. આને સંભાળે કે ભગવાન. આજ હજારો સ્ત્રીઓ એમણે દેહ મૂક્યો ત્યાં પગે લાગવા જાય છે ને કંઈ સંકલ્પ કરે છે, એ પૂરા કરવાના ભગવાન સ્વામિનારાયણ અધિકાર મેળવ્યો. અધિકાર નથી ને કરવા જાય એટલે તો આગળ જાય જ નહીં કોઈ સંજોગોમાં, બિલકુલ અધિકાર મેળવવાનો કહે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો કથા થાય તો રાતના થાય, દિવસમાં 5 વખત થાય, એ એની ભક્તિ છે. એમાંથી બધી ભક્તિઓ પેદા થશે. જેમ એક અનાજ ખાવાથી 10 વાના થઈ જાય ગણિતમાં, એ સાંભળવા માટે દેશો દેશમાંથી આવે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એને સમજવાના છે. આખા વચનામૃતમાં ગૂઢમાં ગૂઢ જે અર્થો છે એ ભગવાને સ્વામિનારાયણે સરળ કર્યા છે, એટલે એની સમજ પડે. નહીતર તો એ સમજ જ ન પડે આની તો. સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા જાણવા અને જેવા છે એવા સમજવા, ત્યારે એને જ્ઞાન થયેલું છે અને અધિકાર મેળવ્યો છે. કોઈ દાડો પડવાનું નહીં. ગમે જેલમાં ગયા છે, હેરાન થયા છે, મારી નાખ્યા છે, ગમે તે કર્યું છે, એ ગયા કેમ ને જાય છે કેમ? તો કે અધિકાર નથી. સ્વામિનારાયણ સામે કરતા હતા એટલે ગયા, અધિકાર નથી મેળવ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો છે કે કયા જ્ઞાનથી કલ્યાણ થાય? તો કે એમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ અને પછી જીવમાં જાય એવા જ્ઞાનથી જ કલ્યાણ થાય. એ ભગવાન સ્વામિનારાયણે સમજાવેલું છે. અધિકારની વાત બહુ લખી છે. એટલે અધિકાર નથી અને કરવા ગયો એ થાય નહીં કોઈ દાડો. એ વિષયમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે. અને શ્વેતદ્વીપના મુક્તોની વાત કહી છે. એટલે આપણે આમાંથી વધારે એ જાણવાનું કે પુરુષોત્તમને ભજીએ તો શું થાય, એ કેવા છે, એ શું કરે, કેવું કરે, કેવા છે, એના નામથી શું થાય, દરેક વસ્તુ એની જાણી અને પછી તમે કરશો તે છૂટવાનું નથી.
અને અધિકાર નહીં હોય તો એ આગળ જવાનું નથી. એ વાત સજી મહારાજે પૂરી સમજાવી છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે, તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડ ચિત્ત પ્રકૃતિ રહી છે ને પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે. પણ જો દેખ્યામાં નથી આવતો તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહીં તો જણાશે. અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે એ ભગવાનને વિશે તો સર્વે છે, પણ મને દેખાડતા નથી. એવી જેની ઈચ્છા છે એમ સમજીને એ ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે. એવો જે જ્ઞાની એ તો સદા સાકાર મૂર્તિ, એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવો તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે ને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે. એવા જે બ્રહ્મકુદા આધુનિક વેદાંતિ એ તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. તે કોઈ દિવસ એનો છૂટક્યો થતો નથી. મુક્તાનંદ સ્વામી આગળ પૂછેલું
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછેલું કે તમારો જે અનુભવ કેવી રીતે કરવો, તો કે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ જીવમાં જાય. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને સમજવા અંગે સમજાવ્યું. એમાં એટલું બધું સમજાવ્યું છે કે કશું જાણવાનું ન રહે એટલું સમજાવ્યું છે, પણ એમના સ્વરૂપ વિશે કહ્યું. એ વાત મુક્તાનંદ સ્વામી શરીમાને પૂછી, તમે કહ્યું કે મારામાં બધું છે, પણ એને અમે ન જોઈ શકીએ, ન જાણી શકીએ, ને એવું જાણીએ કે આમાં આવું છે તો એ જાણ્યું કહેવાય કે કેમ? દૂધમાં, દહીંમાં ઘી છે એવું જાણ્યું, પણ એ જાણ્યું એ બરાબર છે કેમ? હજુ એમાં અંદર છે પણ ઘી બહાર નથી આવ્યું. એમ સ્વામિનારાયણ ભગવાનને કહે છે, હે ભગવાન, તમે કહો છો મારામાં બધી વસ્તુ છે, જેટલા અવતારો છે એ મારામાં છે, જેટલી શક્તિ છે એ મારામાં છે, પણ એ અમે એમાં તમારામાં ન જોઈએ અને આમ માનીએ તો એ બરાબર કહેવાય કે કેમ? સ્વામિનારાયણ ભગવાન એ વિશે સમજાવશે કે જેમ અંધારું ઘર એક વસ્તુ આપણે જોઈ છે કે અહીં કોઠી છે, અહીં થાંભલો છે, અહીંયા ગોળી છે, અહીં વાહણ છે, અને અંધારું હોય પણ આમ ખબર ખરી કે આમાં છે પણ દેખાય નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના નામમાં કહ્યું આમાં રહ્યો છું. હવે એસી રીતે ખબર પડે. હવે નામને તમે ખાંડો, બાળો તોય બીજું કશું થાય નહીં, નાખી દો, ફાડી નાખો. હવે એમ કે હું મારા નામમાં રહ્યો છું, મારા ધામમાં રહ્યો છું, મારા સાધુમાં રહ્યો છું, મેં જે મૂર્તિઓ પધરાવી છે એમાં રહ્યો છું, મારા શાસ્ત્રમાં રહ્યો છું, મારા આચાર્યમાં રહ્યો છું, મારા પગલાં પાડી આપ્યા એમાં હું રહ્યો છું, મારી મૂર્તિ છે એમાં હું રહ્યો છું. હવે રહેવાનું બધે કે અને આપણને કશી ખબર ના પડે એનું શું કારણ? જેમ નોટ હોય એમાં રાજ ચલાવનારે કહ્યું એમાં અમે રહ્યા છીએ, એનો ફોટો પણ હોય. હવે એનો શું અર્થ થાય? તો કે જ્યાં બતાવો ત્યાં વસ્તુ નીકળે ત્યારે ખબર પડે. પણ નોટને તમે કહો કે હે નોટ, ગોળ કાઢ, ઘી કાઢ, એ નીકળે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે એ કહ્યું કે મારામાં તમામ વસ્તુ છે, જેટલી વસ્તુ તમે પરચા સાંભળો, ઐશ્વર્ય સાંભળો, સમાધિ કે એ બધાનું કારણ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ આવ્યું એમાંથી નીકળ્યું. સ્વામિનારાયણ ભગવાનમાં તમામ વસ્તુ છે તો પછી માનવું જોઈએ કે એમાં છે પણ મને દેખાડતા નથી. શરીર મહારાજના શરીરમાંથી જ બધાએ પરમેશ્વરપણું જોયું અને દેખાડ્યું. ત્યારે જ એમનું ધ્યાન કર્યું, એમનું સ્મરણ કર્યું, એમના દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી. મોટા મોટા મુનિઓએ, કોટી બ્રહ્માંડના પતિઓએ. એનું શું કારણ છે? બધું એમાં છે. જેમ પૃથ્વીમાં બધા રસો ભરેલા છે પણ કેમ કાઢવા એ બુદ્ધિનો વિષય છે. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અનંત શક્તિ છે પણ એ કેમ બહાર કાઢવી એમાંથી એ ભગતનું કામ છે. એને બતાવેલું હોય ત્યારે જેમ ઘાસ છે એમાં તમને ઘી હાથમાં ન આવે, પણ એ ઘાસને કાપીને ભેંસને ખવડાવો, ભેંસને ખવડાવીને પછી દૂધ દોવો, દૂધને દોઈને પછી એને આખડો, પછી એનું દહીં કરો, પછી વલોણું કરો, પછી માખણ થાય ને પછી ઘી થાય. સીધું ખાલામાં તમે ખાંડીને કાઢો તેમાં તો હવારે મથો તો ઘી ન નીકળે. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જ છે, એમાં મથે ત્યારે થાય. એક ભગતને માથે વિઘ્ન આવ્યું અને રાજાએ કહ્યું કે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો છો તે સાંભળે ત્યાં હોય ત્યાં કે સાંભળે? તો કે તમે એમને સવારના પહોરમાં બોલાવો. હવે સ્વામિનારાયણ ભગવાન તો છેટા હતા. જો એ નહીં આવે તો તમને ખોટા જાણીને તમારા હાથ પગ ભાંગી નાખીશ. તો આ ભગતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. સવારના પહોરમાં ભગવાન આવ્યા અને એ ભગતને કહ્યું, હે ભક્ત, તો રાજાને ખબર આપી પણ જો એને કાઢતા આવડે, એ કાઢવાની રીત છે એમાં. એમના સ્વરૂપમાંથી કેમ કાઢવું એ એમાં કળા છે. એ કળા જાણે નહીં તો એ નીકળે પણ નહીં. સ્વામિનારાયણ ભગવાનમાં સ્વરૂપમાંથી જ બધું કાઢ્યું, જ્ઞાન એમાંથી જ મેળવ્યું. જેટલું આ બ્રહ્માંડમાં કલ્યાણકારી આ બ્રહ્માંડમાં એટલું જ્ઞાન છે પણ ભગવાનના શરીરમાંથી બહાર નીકળ્યું. એ પ્રમાણે કોઈ ક્રિયા કરે તો એ પ્રમાણે તેને ઊભી રહે. એ અક્ષરધામમાં રહે છે. અહીં કહ્યું છે બધાને, પોતે ધામમાં ગયા ત્યારે પણ કહ્યું છે કે હું મૂર્તિમાન છું,
પણ એ કાઢવાની રીત છે. જે કંઈ નીકળે છે એ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી નીકળે, બીજે ક્યાંયથી નીકળે એવું જ નથી. અત્યારે જેમ ગાયનું બચ્ચું હોય અને 2-3 દાડાનું હોય તેને ખબર નહીં ક્યાં દૂધ છે, એટલે જ્યાં ત્યાં માથું મારે, ચારે બાજુ પેટમાં મારે, બીજા આવ પેલે મારે, પણ દૂધ છે આંચળમાં. જ્યારે એને ખબર પડે પછી એ આંચળ છોડે નહીં બચ્ચું. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં છે. એ કાં તો દળ ગાંઠ વાળવી પડે અને કાં તો મને છે પણ દેખાડતા નથી, એ વાત તો નક્કી કરવી જ પડે. આમાં મથતા નથી એટલે ખ્યાલ નથી આવતો ને, આમાં મથેલા છે બધા. ભગવાન સ્વામિનારાયણમાં જીવબા, રાજબા, લાડુબા બધા મથ કર્યા કે ભગવાન તમે અહીંથી જતા રહ્યો છો, પછી એમને હક પડતું નથી, કશું ગમતું નથી, તો તમારું પ્રત્યક્ષપણું કાયમ રહે એવું કંઈક કરી આપો. તે ભગવાને મૂર્તિ પધરાવી. હવે એમાં એમણે કહ્યું કે આમાં હું રહીને બધી તમારી ભક્તિ ગ્રહણ કરીશ, બધું આપશો તે ગ્રહણ કરીશ. હવે શું એણે કર્યું, કેટલું મથ્યા, તો મૂર્તિ દ્વારા જમે ને મૂર્તિ દ્વારા તે. લાડુબાએ કહ્યું કે ભગવાન તમે ખરેખરું કરી આપ્યું, અમે કાઠી, તમે બ્રાહ્મણ, અમારું અમુક વસ્તુ તમે જમો નહીં, પણ હવે મૂર્તિ દ્વારા જમો છો તમે, એટલે અમારે પૂરી નિરાશ થઈ ગઈ. એ કેટલું મથાય. એટલે આપણી ઇન્દ્રિયો મથેલી નહીં, એટલે આપણને પેલો અનુભવ નહીં. એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ અનુભવ કરે. અંતઃકરણ એટલે અંદર, મન ભગવાન અંદરથી મનને બહાર કાઢે કે ભગવાનની મૂર્તિમાં જા. સમય આવશો ભગવાને કર્યા તેજો, ઠેઠ અક્ષરધામમાં જા, ત્યાં પગે લાગ્યા, તો એ મનને તરત ખબર પડે આ ખરેખર છે. બીજી બધી બુદ્ધિ જતી કરો, એક આ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ છે ને જાણવાની બુદ્ધિ તમે પ્રાપ્ત કરી, તો એ બુદ્ધિ તમારે એક આ ખરેખરી બુદ્ધિ છે. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે, મુક્ત મુનિ તમારી ઇન્દ્રિયો મારામાં જોડો, તમારું અંતકણ મારામાં જોડો, પછી તમને અનુભવ થઈ જશે. જેટલા સ્વામિનારાયણ ભગવાનને કે હું માનતો નથી, એનો અર્થ એ થાય છે એ અનુભવ વગરનો છે, એક છાંટો એને અનુભવ નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ જેને થાય એને હું જ્ઞાની કહું છું, અને એનું કલ્યાણ થાય છે. એનું તો થાય છે પણ બહુ જીવનું કરે એ. આટલા હું તમને સીધા શબ્દો કહી જાઉં છું. આની હાથે કોને કોને આ અસર થઈ એ તો હજારો દ્રષ્ટાંત લાવીએ તો ઓછા પડે, પણ આ સજીમાની વાત છે એ સીધામાં સીધી છે. જો તમે મથ કરો, આમાં મથ કરો, જે માણસ કૂવો ખોદે ને મથ કરે, 100 હાથ ઊંડો જાય એટલે પાણી થાય જ, ખારું કે મોડું પણ થાય ખરું. પણ મથે જ નહીં, હે પાણી બહાર નીકળ, હે પાણી બહાર નીકળ. પાણી નીકળશે કે આ ઢેપા પડ્યા એ મથ્યા વગરના છે. એક ગઢાળીના મોટા શેઠ હતા, મોટો વેપાર કરે, એટલે લોકો જાત્રા કરવા જાય ક્યાંક ત્યાં સીધું લેવા જાય. ક્યાં જાઓ છો કે અહીં જાત્રા કરવા જાય. હવે અહીંયા તો લાપડું છે, આ ઝીંઝવો મૂકીને લાપડું શું કામ ખાવજો, એનો અનુભવ. હવે ઝીંઝવો ને લાપડું, ઝીંઝવો હોય આટલો સુધી 2-3 ફૂટ લહેરાતો હોય એને ઝીંઝવો કહે, અને ભેંસ ખાય દૂધ બહુ કાઢે. લાપડું એટલે કાંઈ મોડું મસે તેટલું હોય, વાળ જેવું હોય લાપડું, તે એને ઉલટી હળિયો વાગે મોઢામાં, એ લાપડું શું કામ ખાવશે. સ્વામિનારાયણ તો આપણે એમણે નામ પાડ્યું કે એને નામ પાડ્યું ન્યાલકરણ. ન્યાલ એટલે સુખ્યા જ કરી નાખ્યા, પણ એનો અનુભવ છે. હવે અનુભવ ન હોય એને શું કરવાનું છે? એમ ભગવાન સ્વામિનારાયણ મુક્ત મુનિને કહે છે, એ મુક્ત મુનિ તમે મારામાં ઇન્દ્રિયો અંતકરણ ચોંટાડો, ત્યારે રાત દિવસ સ્વામિનારાયણ એ મથે છે, એટલે એને થવાનો છે અનુભવ. અને કંઈ પણ મથે નહીં એને કંઈ અનુભવ જ નથી ને. અમારે તો બધાય ધર્મ હરખા, અમારે તો બધાય ભગવાન હરખા, એ મથ્યા વગરનો બોલે છે. એમ કેને મારે બધાય ઘર હરખા, એ કશું હરખું નહીં, મૂળ મથ્યા વગરનું છે. આવો પોલું દંડ કહે એને, મથ્યા વગરનું છે, એમાં કંઈ છે પણ નહીં. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આ વાત કહી અને ગીતાનો એક શ્લોક શરીરમાં લાવેલા છે. એમણે કહ્યું જ્ઞાની એ શ્રેષ્ઠ મારો આત્મા છે. શ્રી કૃષ્ણજી કહે છે જ્ઞાની મારો આત્મા છે. શું હું કહું એમ કરે છે, એટલે જે મારું દેહ હું કહું એમ કરે, એમ હું કહું એમ પેલો કરે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ મારા સંતોમાં હું રહું છું. એ કેમ કહ્યું એણે કે એ તો જ્ઞાની છે બધા.
ઘડી વાર ધ્યાન છોડીને, ઘડી વાર ભજન છોડીને, જમે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્નાન કરે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન, ગેલો ગંગાજળિયો કળકળિયો નદીઓ હંબારે, અને આ તો એમને જાય ભાગ્યો, માછલું નાય છે એવું નાય. કોઈ પણ એની ક્રિયામાં ભગવાન છૂટીને જાય, ધ્યાન બહુ રાખે, ત્યારે એને બધા યોગ ભગવાને જોઈન્ટ કર્યા, અને ભગવાન પળે પળે રક્ષા કરે. જે હરિભક્તોની રક્ષા કરી એ મથેલા છે. બીજું એમણે પછી કહ્યું કે સાકાર મૂર્તિ સમજે, એ આકાર છે કીર્તનમાં વસ્તુમાં, મારો આકાર ભૂલતા નહીં, મારો આકાર ભૂલતા નહીં, એ આકારમાં જ છે જે છે તે. જે કંઈ ગોપાળાન સ્વામીને પૂછો તે આકારને પૂછી લે, એને એ જે કે તે થાય, એ કરનારા સામે આકાર છે. ભગવાન સ્વામિનારાયણના આકારને એટલા જ માટે અંબાર કરવાનો, એમાં વસ્તુ છે. જેમ જડ વસ્તુ પૈસામાં રહી છે તો બધાના ગુંજામાં હોય, એ જડ છે. અને જડ વસ્તુ આવે અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી ચૈતન્ય વસ્તુ આવે બધી. આત્માને કામ લાગે, ઇન્દ્રિયોને કામ લાગે, મરતી વખતે કામ લાગે, જીવવામાં તમામ પ્રકારમાં કામ લાગે, એ એમાં કામ લાગે. પેલું જડ કામ લાગે. સ્વામિનારાયણ ભગવાનના આકારને ભૂલવો નહીં, એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું. મારા આકારને ભૂલીને તમે કોઈ ક્રિયા નહીં કરતા, એટલે એને અનુભવ થાય છે. હવે એ આકારમાં તમારી મનવર્તી રહી ત્યારે તમે જે ઈચ્છો તે થાય. ઇન્દ્ર રાજા જેવા એ માનેલું છે ને, પણ આ આકારમાં રહે તો. એમ સ્વામિનારાયણ ભગવાનના આકારમાં જેટલી વૃત્તિ રહે એ શીખવાડે છે. કોઈ પણ ક્રિયામાં મને ભૂલતા નહીં, ધરાવ્યા વગરનું તમે ખાતા નહીં. યોગ છે જેટલો ઓછો થાય એટલો કુસંગ વધી જાય, આનો સંબંધ રહેતો છે. સાકાર એટલે ભગવાન પૃથ્વી પર સાકાર થઈને આવ્યા, એનો આકાર આ પૃથ્વી ઉપર રહ્યો, એમનો આકાર એમણે પાછો ચિતરાવ્યો, છપાવ્યો અને હવને આપ્યો, એટલે આકારનું અનુસંધાન. હવે છે પટ પ્રતિમા, એ લીટો છે, તાંબામાં કોચેલો છે, આમાં કંઈ નથી, પણ એણે એમ કહ્યું છે કે હું આમાં રહું છું. એ તમે મૂર્તિને નમસ્કાર કરીને ઘેરથી બહાર નીકળો, એ આકાર ધ્યાન રાખે તમારું, એટલે એણે સાકાર કરી આપ્યો. પેલી વસ્તુમાં ના જઈ શકે આગળ, તો આ રોજનો એનો આકારનો સંબંધ કરી આપ્યો. શરીમાનના વખતમાં આકારને જોજો જ કરે એ ભગવાન ભેળા ભેળા, જ્યાં જાય ત્યાં ભેળા ભેળા. કાંઈ સાધુમાં પાણીમાં પડે ડૂબે તોય ભેળા, એની જોડે પેલો આકાર છે. જ્યાં જાય ત્યાં રક્ષા કરે, કોઈ ઝેર આપે તો રક્ષા કરે, સાપથી રક્ષા, ગમે તેનાથી રક્ષા કરે, પણ એ ભેળા ને ભેળા. અને પેલું ભેળા નહીં એટલે શું કરે? એમ સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એ સાકાર, આ પૃથ્વી ઉપર અક્ષરધામમાં સાકાર, આ પૃથ્વી પર આવ્યા ત્યાંય સાકાર, અનંતકોટી બ્રહ્માંડે સાકાર, અને આ સૃષ્ટિ સાકાર. એટલે આકાર જોઈ એ જતાં પહેલાં એમણે આકારની ગોઠવણી કરી, એટલે આપણી વૃત્તિ એના આકારમાં રહે. સ્વામિનારાયણ ભગવાને 9 જાતની મૂર્તિઓ કરી છે, એ આકારમાં તમે જીવ રાખો અને આકારને પૂજો તો કંઈનું કંઈ થઈને ઉપર મૂળ આવે એનો આકાર. એ આકાર જોઈ અત્યારે કોઈ એમ કહે છે કે મારે નિરાકાર હાથે લગ્ન કરવું છે, કોઈએ કીધું કશું આકાર ન હોય બહેનો એની હાથે લગ્ન કરવું, એ તે બ્રહ્માંડમાં મેળ પડતો હશે. કોઈ ભાઈએ કીધું છે કે મારે આકાર ન હોય એની હાથે લગ્ન કરવો, કર જ કોની હાથે? બધાએ આકાર ખોળે. એમ સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એ સાકાર છે, એ આકારને જોજો કરવાનો. અને જેણે આકારને જોજો કર્યો એ ભગવાન બેળા જ છે ને, પણ નીકળવાનું આમાંથી જ. ભગવાન સ્વામિનારાયણનો જે આકાર છે એમાં જેટલી જેની વૃત્તિ રહી એટલા એ ભેળા, અને આકાર છૂટી જાય તરત જ એ છૂટી જાય, અને એના યોગ છૂટી જાય. આપણે કરેલું નહીં, જેને અનુભવ નહીં, ઇન્દ્રિયો ચોંટાડેલી નહીં, એટલે ખબર ક્યાંથી પડે? ગણે કે મને મૂર્તિમાં શ્રદ્ધા નથી, સારું તારે હોનાના ડખામ રાખે, એમાં કેમ રાખે છે? વાહનના ઠોબડામાં કેમ રાખે? જોડામાં કેમ રાખે છે? આ ના પાડે. શું ના પાડે છે? એની બુદ્ધિ અત્યારે કટાઈ ગઈ છે, ખલાસ થઈ ગઈ છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો આકાર, અને એ આકારને તમે જોવો અને એને હાથ ચડાવો, ચાંદલો કરો તો ભગવાન કે તારું મંગળ થાવ, શું તારે કામ છે? આટલી જ વાર છે, પણ પહેલે જાય ત્યારે. અને એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા ત્યારે એની વાત સમજાવે છે બધાને.
કે હું સાકાર મૂર્તિ છું, અત્યારે પ્રત્યક્ષ થયો છું. તો એ પાછી સમજ ન પડે, ન પડાવે તો સમજ પાડે હું અત્યારે પ્રત્યક્ષ થયો છું. અને આ પ્રકૃતિ અને પુરુષ એટલે સ્ત્રી અને પુરુષમાંથી આખી સૃષ્ટિઓ પેદા થઈ, એમાં હું નથી. એમાં હું નથી. હું તમારી સ્વે ઈચ્છાથી પ્રગટ થાઉં અને લીન થાઉં, ગમે તે હું કરું, પણ આમાં હું નહીં, એ ક્રમમાં નહીં. જો એ ક્રમમાં હોય તો ભગવાન મૂર્તિમાન ઘડીએ ઘડીએ થાય ક્યાંથી? આ બ્રહ્માંડમાં ગયેલો પાછો કોઈ એ રૂપમાં આવી શકતો નથી, કામ કરી શકતો નથી. ભગવાન તો કરોડો પરચા પૂર્યા. કયા કારણે પૂર્યા? તો કે આ પ્રકૃતિમાં નહીં. શ્રી મહારાજે દેહ છોડ્યું તે દાડે 100 ઠેકાણે દર્શન લીધું છે. નંદ સંતોએ જોઈને લખ્યું છે. એ પ્રગટ ક્યાંથી? મૂર્તિમાન ક્યાંથી થયા? ઘોડી પર બેસીને મળે. ક્યાં જાઓ છો? કે ભગવાન તમે દેહ મૂકી ગયા છો એ મેં જાણ્યું છે. તો કે હું તો આ રહ્યો, તમને ખોટું કીધું. કહો કે જાઓ ગરડે દર્શન કરી આવો. જાય ત્યારે આ બનેલું હોય. આમાં એ નહીં. આ પ્રકૃતિ પુરુષથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું, એટલે પ્રકૃતિમાં લીન થઈ જાય. પ્રકૃતિ પ્રકૃતિમાં લીન થઈ જાય, પુરુષ પુરુષમાં લીન થાય, બ્રહ્માંડ બંધ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડ છોડીને ક્યાં ગયા? તો કે ધામમાં ગયા. અત્યારે કરોડો માસને દર્શન આપે એનું કારણ શું? તો કે ધામમાં મૂર્તિમાં છે, પ્રકૃતિમાં નહીં. પ્રકૃતિમાં જાય એટલે બદલાઈ જ જાય. પુરુષ પ્રકૃતિની કોઈ વસ્તુ આવી તો એ બદલાય છે. અત્યારે આપણે આવ્યા આ મનુષ્યદેહ હોય, જો બદલી નાખે તો ઊંટિયું હો થઈ જાય, 84 લાખમાં ગાલી જાય. ભગવાન સ્વામિનારાયણને લાગુ ન પડે, એને લાગુ જ ન પડે. જેમ સૂર્યનારાયણ છે એનો કોઈ દાડ ફ્યુઝ ન ઉડે, એમને લાગુ જ ન પડે, ચાલ્યા જ કરે. તેમ ભગવાન સ્વામિનારાયણ આ પુરુષ અને પ્રકૃતિમાંથી આ પેદા થયું, એમાંય નહીં. ભક્તિમાં ત્યાં જન્મ ધારણ કર્યો ત્યારે તે જ સમયમાં જ્યારે જન્મ ધારણ કર્યો અને જન્મમાં તરત જ ભગવાનનું સ્વરૂપ દેખાડ્યું માતાજીને. જો એ પુરુષ પ્રકૃતિમાં હોત તો એ મોટા ક્યાંથી થાત ઘડીકમાં? માતાજીએ ત્યારે સ્તુતિ કરી છે ભગવાન કે હા એ ભગવાન જે તમારી ઈચ્છા રાખતો તમે મને પ્રગટ થઈને દર્શન આપ્યું. ક્યારે? આમ જન્મ થયો તરત જ. આ દુનિયામાં બનેવું છે કોઈનાથી? જન્મે હવે આમ તો વેચનું હોય એટલે 5 વર્ષે મોટું કંઈક થાય 2 ફૂટનું, અને 50-60 વર્ષ જાય ત્યારે 5 ફૂટિયું થાય. આ તો તે ઘડી જ. એટલે એ પણ ના પાડે છે કે આ સૃષ્ટિની જે નિયમ છે એમાં હું નહીં, પ્રકૃતિ પુરુષમાં નહીં. પછી ધામમાં જે મને ભજે છે તેવો હું નહીં, જેને અક્ષર મુક્ત કે ક્ષય ન થાય. અક્ષરધામમાં જે બધાએ મુક્તો રહે એને અક્ષર મુક્ત કે ક્ષરે નહીં, એવો પણ હું નથી. તેથી પર છો એ આ બધાને સમજાવે છે, સમજણ આપે છે, ત્યારે એને ભજશે. નહીંતર આ જગતમાં તો માણસને ભજે. તું કોનો ચેલો? ફલાણાનો. તું કોનો ચેલો? ફલાણાનો. તું કોનો ચેલો? ગોદડિયા બાપાનો. તું કોનો ચેલો? લલોલિયા બાપાનો. કોઈ પરમેશ્વરનો. તું કોનો ચેલો? હું આનો ચેલો. ચેલો આ ચેલો છે કે પેલો છે આગળ છે? સ્વામિનારાયણ ભગવાન પોતે સમજાવે છે એ જે મને ભજે છે તેનાથી પર હું છું અક્ષરધામમાં. અક્ષરધામમાં ભગવાન સિંહાસન ઉપર બેસીને ત્યાં અનંત કોટી અક્ષર મુક્તો ભગવાન ભજે. આ બ્રહ્માંડમાં આ સંપ્રદાયમાં તમે કોઈ પણ આ શુદ્ધ સંપ્રદાયમાં તમે સ્વામિનારાયણ વગર બીજું કંઈ ભજો, બીજું કંઈ માનો, તરત જ તમને હલકું કહી દે. આ તો બહુ હલકું. તમારા ઘરમાં સ્વામિનારાયણની મૂર્તિ સિવાય બીજી મૂર્તિ દેખે અને સાધુ આવે, આચાર્ય મહારાજ આવે, તરત જ કહી દે કે આ ઘરમાં કશી બરકત નહીં આવે. શું એણે કીધું? કે નથી, જેમાં કંઈ નથી એમાં માને છે, તરત જ ના પાડે. અને સ્વામિનારાયણ ભગવાનની એકલો જ આકાર હોય અને પૂછતા હોય તો આચાર્ય મહારાજ કહી દે કે આ ઘરમાં ભગવાનનો વાસ જ છે અને આ ઘરનું મંગળ થવાનું પહેલા ભગવાનના ગણિત ઉપરથી કહે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એનાથી પર છો અક્ષરથી, અને સર્વેના કારણ જેટલા અનંત કોટી બ્રહ્માંડ છે ને તેનું કારણ ક્યાં? એનું કારણ કહેવાય. જેમ જાનમાં વર કારણરૂપ છે, એના કારણે આ બધું છે. જો જાનમાં વર ન હોય તો બધી ઠબલાય પુષ્કળ. અને જો તમે 500 માણસો જાનમાં ગયા હોય પણ વર ના હોય તો ઠેકાણું ના પડે. એનું કારણ પેલું વર છે. વાજા વગાડવાના, પકવાન થવાના, વરઘોડા નીકળવાના, ટેટા ફૂટવાના, બધાનું કારણ પેલો વર. અને કે વર નથી તો
તો બધા ટેટાએ બંધ અને ગુંદર પાકે મોહન પાકે બંધ, ખાવાનું બંધ, તમારા ઘર ભેગા પાછા થઈ જાઓ. આવ્યા ત્યાં જ એક વાર એમાં કારણ છે. એમ બધા એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એ આ જીવને જ્યારે આ પ્રમાણે માને ત્યારે જ્ઞાની કહેવાય છે. એને પૂરું જ્ઞાન થયું. સર્વેના આધાર, હવે એ કે એટલે એ પોતે કે એટલે હવે સર્વેના આધારે એને આધાર કહેવાય છે. જેમ અમુક મોહ હોય એના પર બધો આધાર હોય. એ ઘર હોય એ ચાલતું હોય તેના પર કોઈક આધાર હોય. મુખ્ય માણસ કોઈના આધારે જીવે કોઈ. એમ અનંત કોટી બ્રહ્માંડ છે એના આધાર સ્વામિનારાયણ છે. હવે આ જીવને આટલું બેસાડવું, અનુભવ નહીં એટલે આને મનાય નહીં, અને જો અનુભવ કરતા બધું મનાય. શ્રી મહારાજની આ જે વાત કરેલી છે એ બધી શક્તિ એને બતાવેલી છે. અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં મોકલ્યા છે ત્યાંના અધિપતિઓએ કહ્યું છે કે આ ભગવાન સ્વામિનારાયણ થકી છે આ બધું, ત્યારે એને સાચું મનાયેલું છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અનન્યપણે સેવે. અન્ય માણસ ભજે એવું નહીં, સામાન કોઈ પગે લાગે દર્શન કરે 12 મહિનાની કોટમાં 5 રૂપિયા લે એવું નહીં. અનન્ય અન્ય જે કરે એવું નહીં, એનાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અનન્ય. જેમ ગોપાળાનંદ સ્વામી છે, અન્ય માણસ સ્વામિનારાયણને માને એવાય નહીં, એવું ભજે એવાય નહીં, એ અનન્ય ભજે છે. એ અનન્ય કહ્યું છે ભગવાન સ્વામિનારાયણે. એવી રીતે જે સમજવું એને જ્ઞાન કહેવાય છે. કોનું જ્ઞાન? ભગવાન સ્વામિનારાયણનું. અને આ જ્ઞાન લાખો ઠેકાણે લખાઈ ગયેલું છે, અને લાખો માણસોએ આ પ્રમાણે કરેલું છે, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ આ જ્ઞાનને આધારે થઈ રહ્યું છે. એવા સ્વામિનારાયણને માની જે ભજે છે એનું કારણ ભગવાન સ્વામિનારાયણે પોતાની વાત કરી તે છે. અને એને કરીને અત્યંતિક મોક્ષ થાય છે. અત્યંત એટલે છેલ્લો અંત આવી ગયો. એ આ જીવને ભગવાન લેવા આવે ને ધામમાં મૂકે એટલે અંત એનો આવી ગયો. હવે આ જીવને ફરવાનું જતું રહ્યું છે. એ ન માને, પણ આ જે વચન ભગવાને કહે પરમ સત્ય છે, કાયમ સત્ય રહેવાના છે. અને આમ સમજતા નથી. અને અહમ બ્રહ્મશ્રી એટલે બધેથી આત્મા કાઢી અને એમનું બે છે અને પરમેશ્વરમાં ચોંટતા નથી, એ ઊંધા બહુ છે. એણે એનામાં ચોંટાડ્યા અને અધોગતિનો માર્ગ એણે ઊભો કર્યો. એ મહાપાપી છે, દુષ્ટ છે એવા શબ્દ ભગવાને વાપર્યા. એ એમ થયું, પેલું કર્યું ખરો પણ પરમેશ્વર નહીં. સ્વામિનારાયણ ભગવાનનું જે આવી જાતના જે હતા એ વાંકું બોલ્યા, એ આવી જાતના બોલ્યા છે. ભગવાન થઈને બેઠા છે. એ લગભગ આમ આઠાની જેટલું છે. હમ ક્યાં કરે તુમકો, હમકો આ બ્રહ્માંડ કો સંકાલી લી શક્તિ મેં હૈ મેરામાં. હવે આ મુક્તાન સ્વામી કહે છે માખ્યો ઉડે નહીં, એ આવું બોલ્યા છે. અને મેં બ્રહ્માંડ કા ખતમ કરી દો. હવે આમ માખે ઉડે નહીં, મમણ થતી હોય 10-15. એ બ્રહ્મ કોદાળ છે. કોદાળ એટલે પરમેશ્વરને ખોદનાર. એ આધુનિક વચમાં આવા ઉત્પન્ન થયા કરે છે. એ ભગવાને સ્વામિનારાયણે બહુ જોયા છે. ભગવાન સ્વામિનારાયણે બહુ આવા ભગવાન સામે આવેલા છે, બહુ જ એને જોયેલા છે. સ્વામિનારાયણે કહ્યું છે ને કે મેં આ બ્રહ્માંડ કો ડટન સો પટન કરી દો. હવે ભાઈ ડટનને પટન રહેવા દે, તું ડટન પટન થઈ જઈશ. આવું બોલેલા બહુ જ છે. એટલે ભગવાન કે આવા હોય એને દુષ્ટ જાણજો. હું ભગવાન છો, ખેલે બધા ભગવાનનો જ કાઢે છે ને, તો બીજામાં તો મળે નહીં. અત્યારે હલકા મલકો માણસ હોય તો રામનો ખેલ કાઢે. એટલે લોકો જોવા જાય આ રામ, આમાં એકે લખણ છે કશું. હનુમાનજી બનાવે તો હરિયો પાછળ લુગડા બીટે અને લાકડાનો ધોકો હાલે. હવે તારું કામ છે કશું. પહેલાં તો લંકાના રાજાને ટીપી નાખ્યો, આનું કામ છે. ખેલ કાઢે, પહેલાં ખેલ કાઢે અને આ ખેલ કરે. એ બહુ જ છે. પહેલાં ખેલ કરે, ધોળે દાડે કરે ને બધાની વચ્ચે કરે ને. ડાગડો હોય એમ કે રામચંદ્રજી આવે છે, બોલો રામચંદ્રજી ભગવાનની જય. હા રામ આવ્યા. આ રામ આવ્યા છે કે ભૂખ આવી છે. એ પેલો ખેલ કરે છે અને આ જાતમાં મનાવે છે. એ બે ભવાયા છે. જેમ ભવાયાથી કોઈનો ઉદ્ધાર થાય નહીં, કોઈનું રૂડું થાય નહીં, અને એને કંઈ પ્રાપ્તિ નહીં. ખાલી પેટ ભરાય. રાત્રે પછી કે બોલો ખવારે ખાવાનું કોણ હાલ છે? હવે રામને ખાવાનું ખોળવાનું. બોલો તેલ કોણ હાલ છે? એ ગોવિંદભાઈનું 3 શેર તેલ. બોલો રામચંદ્રજી ભગવાનની જય. મોંઘી બા 10 શેર ડાળા આપશે. બોલો રામચંદ્ર ભગવાનની જય.
સીતા માતાને હાડી આપે, કોણ આપે? લક્ષ્મીબા આપે છે. બોલો બોલો સીતા માતાની જય. અહીં તો સીતો નથી, સતો છે. પેલા આમ ખેલ કાઢે અને આ બેઠા બેઠા આ ખેલ કાઢે. આવા છે બ્રહ્મ કોદાળ, ખોદનારા ભગવાન. એ દુષ્ટ છે, પાપી છે અને નરકમાં જાય છે. કોણ? એનો ગ્રાહક. એનો ગ્રાહક કયો? એમ સામે લેનાર કોઈ નહીં. તો આ બ્રહ્મ કુદાળો નરકમાં જાય છે. અને એ બધા પોતાની જાતને ભગવાન માનનારા એ બધા દુષ્ટ છે, એમ ભગવાન છેલ્લા શબ્દો વાપરે છે. આ વચનામૃતમાં જે વાત ભગવાને કહી છે, એટલે આપણે ઇન્દ્રિયો, અંતકરણ અને એનો પછી અનુભવ એ મથ કરવાનો એ વિશે ભગવાને ઘણી વાત કરી છે. અને મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી જેવા મહાબુદ્ધિશાળીઓએ આ પ્રશ્ન પૂછેલો છે. અને એ પ્રશ્ન જીવના કલ્યાણ માટે બધાને ઉપયોગી બને તેમ છે. ઇતિ વચનામૃત. એવી રીતે લોયાનું 7મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.